હા, આપણે આગળ જઈએ. આજે આપણે નવો આપણે આજે નેક્સ્ટ શ્લોક પર જઈએ. નેક્સ્ટ શ્લોક કયો છે? દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. આ તૃતીય શ્લોક સર્વોત્તમ સ્તોત્રનો તૃતીય શ્લોક ઉપર આપણે હવે જઈએ. મને લાગે છે કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી ઉપર તો વિશદ વિવેચન થઈ ગયું, અને એના અંતર્ગત આપણે એકદમ ડિટેલ્ડ એનાલિસિસ અને સ્પેસિફિકલી જે હરિરાયજી અને હરિરાયજીની જે ટીકા છે આપણે વિશેષ કરીને ગઈ વખતે જોઈ તે થોડી અલગ હતી બીજા ટીકાકારો કરતા. પણ બીજા જેટલા પણ ટીકાકારો છે એમના સિવાયના એ બધાનો જે ધ્વનિતાર્થ છે તે સિમિલર જ છે. તેથી આપણે આગળ જવાની જરૂર નથી બીજા ટીકાકારો, કારણ કે એ પણ એમ જ કહી રહ્યા છે બીજા ટીકાકારોની જેમ. તો તેથી આપણે આગળ નેક્સ્ટ શ્લોકમાં આપણે જઈ રહ્યા છીએ. દયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. આપણે આની ઉપર આપણે જઈએ હવે. નવો તો પૂર્વ શ્લોકની અંદર આપણે શું જોઈ ગયા કે ભાઈ ભગવાન જે છે તે અને મહાપ્રભુજી બંને પ્રાકૃત ધર્મોથી અનાશ્રિત છે અને અપ્રાકૃત સર્વ ધર્મોથી યુક્ત છે, ને આ સ્વરૂપ નિગમ પ્રતિપાદ્ય છે, શુદ્ધ સાકૃતિ સ્વરૂપ છે. હવે આ જે શુદ્ધ સાકૃતિ સ્વરૂપ છે તે પહેલા કેમ કોઈને જણાય નહીં ને હવે જ કેમ જણાય? તો તેના માટે એના પછીનો શ્લોક કહેવામાં આવ્યો કે ભાઈ કલિકાલથી બધા જે વિદ્વત ગણ હતા, પંડિતો, શાસ્ત્રજ્ઞો, એ બધાનો કલિકાલના કારણે અજ્ઞાનથી તેમની દૃષ્ટિ જે છે તે વ્યાપ્ત થઈ ગઈ. એટલે કેમ કે હવે ભલે તેઓએ વેદ શાસ્ત્રો ઇત્યાદિ ભણ્યા હોય છતાં પણ એ જે બ્રહ્મનો અને મહાપ્રભુજીનો જે શુદ્ધ જે સ્વરૂપ છે, શુદ્ધ સાકૃતિ સ્વરૂપ છે, તે એમને જણાયો નહીં. અને સાંપ્રત વિષય જે એટલે કે અત્યારના સમયમાં કલિકાલમાં એ આવા ભગવાનના સ્વરૂપનો જે વર્ણન તેઓ ન કરી શક્યા, અથવા તો એમને જ્ઞાન ન થયું. અને એ જ્ઞાન કરવા માટે, એવું મહાત્મ્ય પુનઃ પ્રકટ કરવા માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે, અથવા તો મહાપ્રભુજી પ્રકટ થઈ રહ્યા છે. તો મહાપ્રભુજીનો પ્રાકટ્યનો અહીંયા દ્વિતીય શ્લોકની અંતર્ગત આવીને એનો હેતુ કહ્યો. હવે તૃતીય શ્લોક. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. આમ સમજાવીને હવે આગળ જઈએ. હવે ગોકુલનાથજીથી શરૂ કરીએ. શું કહે છે ગોકુલનાથજી ઉત્થાનિકાની અંતર્ગત? નનુ ભવતામપી ભુવ્યેવ પ્રાકટ્યાત તન મહાત્મ્યમ કથમ જ્ઞાન ગોચરઃ ઇતિ આશંકા નિરાસાય સ્વજ્ઞાન ગોચર પ્રકારમ આહુઃ. શું કહી રહ્યા છે જુઓ કે કલિકાલના કારણે તો બધા પંડિતોનું ની દ્રષ્ટિ આવા જે પુરુષોત્તમનો સ્વરૂપ છે તેને જાણવામાં અસમર્થ થઈ ગઈ. એ દ્રષ્ટિ તો હવે એવી દ્રષ્ટિ જો હોય, એવા બધા પંડિતોની થઈ ગઈ હોય,
એવી દૃષ્ટિ. તો પછી તમારી દૃષ્ટિમાં કેમ એવું ન થયું? ગુસાઈજીને પૂછી રહ્યા છે. કોઈક પ્રશ્ન કરે કે ભાઈ જે બોલી રહ્યા છે કે જેમની દૃષ્ટિ ખરાબ, જેમની દૃષ્ટિ આચ્છન્ન થઈ ગઈ છે, અજ્ઞાનથી વ્યાપ્ત થઈ ગઈ છે, તો બધાની દૃષ્ટિ વ્યાપ્ત થવી જોઈએ, ઇન્ક્લુડિંગ તમને, એટલે ગુસાઈજીને. તો અથવા તો મહાપ્રભુજી, બંને પરખ લઈ શકાય, મહાપ્રભુજી ગુસાઈજી બંને પરખ. તો મહાપ્રભુજીને જ કેમ જણાય, બીજા કોઈને કેમ ન જણાય? એટલે મહાપ્રભુજીને કલિકાલ ન નડ્યો? મહાપ્રભુજીને આ જે બધા જ પ્રોબ્લેમ્સ જે પૂર્વ શ્લોકની અંદર કહેવામાં આવ્યા કે કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટત્વાદ વિદુષા, મહાપ્રભુજી જે છે તે પંડિત છે, મહાપ્રભુજીનું પ્રાકટ્ય કલિકાલમાં છે, અને તેથી કરીને કલિકાલ પંડિત વગેરે બધાની હોવાના કારણે મહાપ્રભુજીની પણ દૃષ્ટિ કદાચ અજ્ઞાનથી આચ્છન્ન થઈ ગઈ હોય કદાચ. તો મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને ખબર કેવી રીતે પડી પછી જે ભગવાનનો મહાત્મ્ય છે, ભગવાનના સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ નું જ્ઞાન મહાપ્રભુજી ગુસાઈજીને થઈ કઈ રીતે? તો નનુ ભવતામપી ભુવ્યૈવ પ્રાકટ્યા તન મહાત્મ્યમ કથમ જ્ઞાન ગોચરઃ. મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ભૂમિમાં પ્રકટ થયા છે કલિકાલમાં, બરાબર? અને આગળના ગત શ્લોકની અંદર શું કહ્યું કે જે લોકો ભૂમિમાં છે, જે લોકો સાંપ્રત કાળમાં પ્રકટ થયા છે, જે લોકો પંડિત છે, એ લોકોની પણ દૃષ્ટિ આચ્છન્ન થઈ ગઈ છે અજ્ઞાનથી. તો મહાપ્રભુજી પણ ભૂમિમાં પ્રકટ થયા છે, મહાપ્રભુજી ગુસાઈજી પણ કલિકાલમાં પ્રકટ થયા છે. તો એ લોકોનું દૃષ્ટિ કેમ અજ્ઞાનથી આચ્છન્ન ન થઈ ગઈ? એ લોકોને કઈ રીતે જ્ઞાન થઈ ગયું યથાર્થ? બરાબર, આ પ્રશ્ન થાય છે. એ જો પ્રશ્ન થાય તો એનું નિવારણ કરવા માટે આજે એના પછીનો શ્લોક છે દયાની જે મહાત્મ્યથી નિવારણ થઈ જાય છે. બરાબર, તો શું કહી રહ્યા છે જો, દયા નિજ મહાત્મ્ય, ભગવાને દયા કરીને પોતાનો નિજ મહાત્મ્ય, પોતાનો મહાત્મ્ય કરવા માટે પ્રકટમ હરિ, હરિરૂપથી એ હરિ ભગવાનને દયા કરીને પોતાનો નિજ મહાત્મ્ય કરવા માટે વાણ્યાયદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. વાણી દ્વારા, ભગવાને પોતાના વાણી દ્વારા, સ્વરૂપ દ્વારા નહીં પણ વાણી દ્વારા આપના મુખારવિંદ રૂપ મહાપ્રભુજીને પ્રકટ કર્યા અથવા પ્રકટ થયા. મહાપ્રભુજી રૂપથી સ્વયં ભગવાન પ્રકટ થયા. બરાબર, તો આ શ્લોકથી એ સમજમાં આવે છે. કઈ રીતે સમજમાં આવે છે? હવે ગોકુલનાથજી શું કહે છે જોઈ. દયા આ શબ્દ આવી રહ્યો છે, કહી રહ્યા છે સ્વકીય નિરુપધિ દુઃખ પ્રહારેણેચ્છયા નિજમ સ્વકીયમ મહાત્મ્યમ પુષ્ટિ માર્ગીય લીલારસ ભાવાત્મકમ પૂર્વોક્ત પ્રકારેણ સર્વજ્ઞાન વિષયમ તાદૃશ. બરાબર, સર્વજ્ઞાન અવિષયમ, સોરી હા, સંધિ વિચ્છેદમાં ચૂક થઈ ગઈ. સર્વજ્ઞાન અવિષયમ તાદૃશ. હવે શું કહી રહ્યા છે? દયા, દયા કઈ દયા? દયા એટલે કઈ, કયા પ્રકારની દયા? બરાબર, એ તો પ્રશ્ન થાય ને, કારણ દયા તો ઘણા પ્રકારની હોઈ શકે. અહીંયા કયા પ્રકારની દયા કહેવામાં આવી રહી છે?
ભગવાને અહીંયા કઈ પ્રકારની દયા નો દર્શન આપ્યા છે? તો દયા તો ઘણી પ્રકારની હોઈ શકે છે. તો દયા અહીંયા અર્થ થાય છે, દયાથી અર્થ થાય છે કે સ્વકીય, જે ભગવાનના સ્વકીય હોય, એટલે કે પુષ્ટિમ કાયેન નિશ્ચય. બરાબર? પુષ્ટિ જે ભગવદ રૂપ સેવાર્થ પ્રકટ કરી છે ભગવાને, જેણે જે ભગવાન સ્વયંના રૂપ સેવા માટે અંગીકૃત જે સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ ભગવાન દ્વારા, એ અંગીકૃત જે જીવ સૃષ્ટિ પુષ્ટિમ કાયેન નિશ્ચય, એવા જે સ્વકીય લોકો, એ સ્વકીય લોકોને માટે ભક્તિ માર્ગમાં આવતા દુઃખ, વિઘ્ન, બરાબર, પ્રતિબંધ, આવા બધા જે છે દુઃખ, એ દુઃખનો નિવારણ, નાશ કરવા માટેની જે દયા, આવી પ્રકારની દયા, બીજી પ્રકારની નહીં, આ પ્રકારની દયા, કે જેથી કરીને તેઓ ભક્તિ માર્ગીય પ્રતિબંધનું નિવારણ કરીને અને પોતે જેના માટે પ્રકટ થઈ છે એ સૃષ્ટિ, કોના માટે? ભગવદ રૂપ સેવા, તો ભગવાનની સેવા કરવા માટે, એ પુનઃ પાછા એ ભગવદ રૂપ સેવાર્થ જે છે તે પાછા પ્રવૃત્ત થઈ જાય ભગવાનમાં. તો સ્વકીય નિરુપધિ દુઃખ પ્રહારણ ઈચ્છા, આવી જે ઈચ્છા છે ભગવાનની, કઈ ઈચ્છા? તો કહી રહ્યા છે કે પોતાના જે પુષ્ટિજીવો, એ પુષ્ટિજીવોના દુઃખોને નાશ કરવા માટેની જે ઈચ્છા ભગવાનની, એ ભગવાનને ઈચ્છા થઈ. દયા શબ્દથી અહીંયા જણાઈ રહ્યું છે. હવે કહી રહે છે કે હા, નિજમ સ્વકીયમ, કોની માટેની દયા છે? સ્વકીય જનો પ્રતિ. સ્વકીય એટલે વળી પાછા પુષ્ટિજીવ. માહાત્મ્યમ, દયા નિજ માહાત્મ્યમ. માહાત્મ્યમ એટલે અહીંયા કયું પ્રકારનું મહાત્મ્ય પ્રકટ કર્યું ભગવાને? પુષ્ટિ માર્ગીય લીલા રસ ભાવાત્મકમ પૂર્વોક્ત પ્રકારેણ. જે મેં તમને કહ્યું હતું, કયું મહાત્મ્ય? પહેલા ગત શ્લોકની અંદર મેં મહાપ્રભુજીના પ્રાકટ્ય માટેનો શ્લોક મેં કહ્યો હતો. એમાં મહાપ્રભુજીનો જે વલ્લભાષ્ટક છે, શ્રી ગુસાઈજીનું વલ્લભાષ્ટક, એમાં મેં તમને કહ્યું હતું કે નાવીર ભૂયાત ભવાન નહીં, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુરજદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. આમાં મેં તમને શું સમજાવ્યું હતું? કયા પ્રકારનું ભગવત સ્વરૂપનું વર્ણન, શું સમજાવ્યું હતું ગત શ્લોકમાં? બોલો. આત્માનુભાવ પ્રકટન, આત્માનુભાવ પ્રકટન રૂપ. હા, એટલે અનુભાવ એટલે શું? અહીંયા આત્માનુભાવ એટલે એમાં શું સમજાવ્યું તું? બોલો બધા. કઈ પ્રકારનું ભોગ્ય ભાવ, કઈ રીતના પ્રભુ સામે આપણે દાસ બનીને, એટલે આપણો ભોગ્ય ભાવ પ્રગટ કરવાનો છે. ભગવાન છે એ ભોગતા છે, એ રીતના આપણે સમજાવ્યું હતું. રિવર્સ સમજાવ્યું હતું. આત્માનું રિવર્સ સમજાવ્યું હતું. મેં રિવર્સ સમજાવ્યું હતું. ભોગ્ય ભાવ આપણે છીએ તો સાચી વાત છે. ભગવાન, હા, ભગવાન પણ ભોગ્ય છે. પુષ્ટિ માર્ગે તત્વમ સ્ત્રી ગૂઢ ભાવ. તો ભગવાનનો પણ આસ્વાદન લઈ શકાય છે. એવા પુષ્ટિમ કાયેન નિશ્ચય, એવું જે ભગવાનનું મહાત્મ્ય છે. કારણ કે અત્યાર સુધીમાં તો બધા જ ભોગ્ય ભાવ રાખતા હતા કે આપણે ભગવાનની સેવા આપણે દાસ થઈને કરવી, દાસ થઈને કરવી. એબ્સોલ્યુટલી કરેક્ટ, દાસ થઈને જ કરવી. સાધન દશામાં તો એવી ચેષ્ટા ન કરવી, અનધિકાર ચેષ્ટા
કે આપણને દાસ ભાવ હજુ સિદ્ધ ન થયો હોય ને આપણે પેલું માને પુષ્ટિ માર્ગે તત્વમ સ્ત્રી ગુણ ભાવ એનાથી આપણે આપણો આવેશ થઈ જાય ને પછી આપણે મહાત્મ્યને વિસરાઈ દઈએ, એવું ન થવું જોઈએ. તો પણ કિંતુ કહેવાનો આશય એ છે કે ભગવાન અને ભક્ત વચ્ચેનો જે સંબંધ, એમાં જે ભક્ત જે છે તે ભગવાનની નો દાસ છે. એ તો ઘણા બધા આચાર્યોએ કહ્યું છે, હા, બધા દાસ છે. ભગવાનની સેવા ભક્તે કરવી જોઈએ, એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ ભગવાન ભોગ્ય છે, આસ્વાદ્યમાન છે. આ પ્રકારની ભાવના તો પુષ્ટિ માર્ગમાં જ હોઈ શકે. ભગવાને પુષ્ટિ માર્ગમાં જ પ્રકટ કરી શકે છે, પુષ્ટિ જીવો માટે જ પ્રકટ કરી શકે કે અમે પણ ભોગ્ય છીએ. જે વેણુનાથથી ભગવાને પ્રકટ કરી, વેણુ ગીતમાં. સમજો વાતને. ભગવાને વેણુગીત દ્વારા, વેણુનાદ દ્વારા મેં તમને સમજાવ્યું હતું કે બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ ઇત્યાદિ. એમાં પણ ભગવાને જે વેણુનાથથી જે મેસેજ કન્વે કર્યો છે એ કયો કે અમે ભોગ્ય છે, અમે ભોગતા છીએ. એ તો બધાને ખ્યાલ છે કે ભગવાન ભોગતા છે બધાના. પણ વધારાનું શું કન્વે કર્યું વેણુથી કે અમે ભોગ્ય છીએ. તો આ જે પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય છે, પુષ્ટિ માર્ગીય લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય, આ મહાત્મ્ય લુપ્ત થઈ ગયું હતું. બધા જ એકદમ દાસ ભાવથી હાથ જોડીને ભગવાનની સામે, કોઈક વસંતમાં જઈને એમ કે હે હરિહારે હરિકારો રી હરિકારો દ્વે બાપાનો બિચવારો, અરે કારે ભોરા રતના રે. હે, કોઈ ભગવાનને ભોરા કહી શકે? અરે કારે ભોરા રતના રે બદન કમલ કે લોભી, કોઈ કહી શકે ભગવાનને ભોરા? ભોરાને સાથે કમ્પેર કરેલા છે ભગવાનને એ કીર્તનમાં, કે જેમ એક પુષ્પથી બીજા પુષ્પનો આસ્વાદન લઈને ત્રીજા પુષ્પનો આસ્વાદન લઈને ચોથા પુષ્પ, એમ એક ભમરો પરાગ માટે જુદા જુદા પુષ્પો ઉપર જતો હોય છે, એમ તું એક સાથે નથી ક્રીડા કરતો, ભગવાનને કહે છે ગાળો આપીને. એક પછી એક દરેક ભક્તોને અહીંયા આસ્વાદન લે છે, નિર્ગુણ ભક્તોને. અહીંયા કામ વાસના નથી, હા ભાઈ, અહીંયા નિર્ગુણ ભક્તિનો અહીંયા વિષય છે. તો ભક્ત એ વસંતની અંદર આવીને ગાળો પણ આપે છે કે તું ભોરા જેવો છે, ભમરા જેવો. તો આ ગાલી આપવાની પણ જે સાંભળવાની ભગવાનની જે ભગવાનને સાંભળવા માટે તૈયારી છે ભગવાનની. આ સ્ત્રી ગુણ ભાવ પુષ્ટિ માર્ગે તત્વ, આ પુષ્ટિ માર્ગે લીલા રસભાવાત્મક મહાત્મ્ય, કે પુષ્ટિ માર્ગમાં આવીને વસંત ખેલમાં આમ તમે કહી પણ શકો છો કે અરે કારે ભોરા રતના રે દ્વે બાપન બિચવારો હરિકારો રી હરિકારો. ગારી કી ધમાર છે કે નહીં? સાંભળો કે નહીં? અત્યારે તો હવે ગારીની ધમાર શરૂ થઈ ગઈ. પાટોત્સવ પછી ગારીની ધમાર શરૂ થઈ જાય છે. ગાઓ છો કે નહીં ગારી કી ધમાર? તો આ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય છે. હવે જો ભાઈ, હમણાં હું બીજી પણ ચોખવટ કરી દઉં. મેં વસંતના કીર્તનોનો ક્રમ સમજાવતો એક વિડીયો પ્રકટ કર્યો ઘણા દિવસ પહેલા, થોડા દિવસ પહેલા. એની અંદર મેં એમ કહ્યું કે ગારી કી ધમાર શરૂ થાય તો મને પ્રશ્ન આવ્યો યુટ્યુબના કમેન્ટમાં. મને કહે છે તમે બધી ગાળો જે છે ને બધી, એ કયા પુસ્તકમાંથી મને મળે? મારે ગાળો આપી ઠાકોરજી.
અરે મેં કહ્યું, અરે ગઈ ભેંસ પાણી મેં. ગાળો આપવા માટે ગાળી કી ધમાલ નથી ભાઈ. મને કે તમે હવે કયા પુસ્તકમાંથી બધી ગાળોનો જે ડિક્શનરી છે મને આપો પહેલા, એટલે લિસ્ટ કરીને આપો કે કયામાંથી હું ગાળો ચૂઝ કરીને ઠાકોરજીને કરે. મેં કહ્યું ભેંસ ગાઈ પાણી મેં કહ્યું, જે કહેવાનો આશય છે એ નહીં સમજીને બીજું ભલતું જ સમજી ગયા ભાઈ. મેં કહ્યું તમને હિરણ્યકશ્યપુ થવું છે કે ગાળો શોધી રહ્યા છો ભગવાનને માટે? મેં એવો આન્સર આપ્યો. તો ભાઈએ એમ કહ્યું કે શું તમે ગાળી કી ધમારથી હિરણ્યકશ્યપુ બનાવવા માંગતા હતા બધાને? તો વાત સમજો કે જે લોકો ગાળો આપે છે એ બધા હિરણ્યકશિપુ છે કે નહીં એ કઈ રીતે ડિસાઈડ થાય? કે સામે ચાલીને ગાળો શોધવા જવી ભગવાનના માટે તો એ તો હિરણ્યકશ્યપુ જ કરે. પણ કીર્તનમાં ગાળો આવી રહી છે ને તમે બોલી રહ્યા છો સાધન દશામાં, તો વાંધો નથી. અથવા તો તમે સખ્ય ભાવમાં એટલા નિમગ્ન છો ઠાકોરજી સાથે વસંત ખેલાવતા ખેલાવતા કે અનાયાસ ગાળો નીકળી જતી હોય, અને એ પણ પાછી સાધન દશામાં ગાળો મન ફાવે તેમ ન બોલાય. સાધન દશામાં તો કીર્તનમાં લખેલી એ જ ગાળો બોલાય, કીર્તનમાં આવતી ગાળો જ બોલાય. જેમ કે ભંવરા, જેમ કે કારો, તમે હે કાળિયા. આજે નાથદ્વારામાં તો બહુ ખરાબ ખરાબ ગાળો બોલે છે, બધી ભૌતિક ગાળો. એ કઈ આપણા પુષ્ટિમાર્ગમાં, આ કઈ પુષ્ટિમાર્ગ જે લીલા રસ ભાવાત્મકમાં આત્મ્ય નથી. એ તો શુદ્ધ ને શુદ્ધ શું છે કે એક પ્રકારની પેલી વિકૃતિ છે. કોઈ સાધન, કોઈ પુષ્ટિમાર્ગે લીલા મહાત્મ્ય નથી નાથદ્વારામાં બોલાતી નવનીત પ્રિયાજીને ગાળો. એ બધી શિશુપાલ વાળી ગાળો છે, બધી ગંદી ગંદી, સાંભળી ન શકાય એવી. તો આ તો બધા શિશુપાલ થઈને નવનીત પ્રિયાજીને ગાળો બોલે છે. આ મને તો ગમતી જ નથી જરા પણ. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી, ક્યાંય લખ્યું નથી, ક્યાંય પુસ્તકમાં નથી કે આવી રીતે તમે ચૂની ચૂનીને ગાળો બોલો. ક્યાં છે, ક્યાં લખેલું છે કે ભગવાનને ગાળો બોલો? ચાલો બોલો આવી રીતે, ક્યાં લખેલું છે? કીર્તનમાં લખેલું છે? એક મિનિટ, એક મિનિટ. કીર્તનમાં લખેલું છે ને, તો કીર્તનમાં જે લખેલું છે એ જ બોલો. તમે તમારી વધારાની બધી અત્યારની બધી જે ગંદી ગંદી ગાળો છે એ ન બોલો. અમે લોકો, હું રાજસ્થાન નાથદ્વારા ગયો એક વખત, જયારે બહુ નાનો હતો. એક મિનિટ, ગુણવંતીબેન, હું નાનો હતો. કેટલા વર્ષનો? મને લાગે છે હું 16-17 વર્ષનો હોઈશ કદાચ. તો આણંદ થી 5 કે 6, 50 વર્ષથી ઉપરના ભાઈઓ સાથે હું ગયો પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ. એટલે ફર્સ્ટ ટાઈમ નાથદ્વારા નહીં, પણ ફર્સ્ટ ટાઈમ આવી રીતે 5-6 આવા વડીલો જોડે ગયો. નહીં તો હું મારા મમ્મી સાથે જ જતો હંમેશા, ઓલવેઝ. 4-5-6 જણા વડીલો હતા. મંદિરમાંથી કહ્યું કે આ 50 વર્ષના ભાઈઓ છે, 4-5 ભાઈઓ, તો આ જરા નાનો છોકરો જાય ને તો જગ્યા હોય તો જાઓ. તો મેં કહ્યું હા ભલે, ચાલો નાથદ્વારા જઈએ આપણે દર્શન કરવા. 16-17 વર્ષ. તો પેલા ભાઈ બધા 5 ભાઈઓ, હવે આપણને શું ખબર કે કયા ઉદ્દેશ્યથી નાથદ્વારા જતા હશે. તો મને કે આ તો યાત્રા કરવા જાય છે, આનંદ આવી જશે, એટલે હું તો બેસી ગયો. હવે થયું એવું કે ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાનની બોર્ડરમાં આવી ગયા, અને તરત જ બધી ડિસ્કશન ચાલુ થઈ કે અરે હવે લાવો બોટલ. અરે મેં કહ્યું શાની બોટલ? લાવો બોટલ. મેં કહ્યું કઈ બોટલની હવે વાત થઈ રહી છે? આ લોકો શું અંદર અંદર ઘૂસપૂસ, અને પાછું મને ખબર ન પડે એટલે સાલું અંદર બધી કોડ લેંગ્વેજમાં વાત થાય. મેં કહ્યું હવે આનું શું કરવું, આ કઈ વાત કરે છે? પછી એક હોટલમાં જઈને ઉભા રહ્યા. તો મેં કહ્યું આ હોટલમાં તો એવું લખ્યું છે કે દારૂ મિલતી અહીંયા પે. મેં કહ્યું હવે આ લોકો અહીંયા કેમ હવે અહીંયા આગળ ઉભા રહ્યા? અંદર જઈને બધા કરી આવ્યા. હા, હવે આ 5 જણોને તો ચડી,
બરાબર, અને હું એકલો. હવે પછી આ લોકો પાછા શું છે કે બધું ભેળસેળ્યું બધું, એટલે સત્સંગ એ કરે અને દારૂ પીવે. હવે આ મારા માટે તો એકદમ શું છે કે એકદમ ધ્રાસકો લાગ્યો મને કે હા, આવા એ લોકો કે આમ જતા જતા દારૂ પીવે અને પાછા સત્સંગ એ કરે. દારૂ સત્સંગ, તો દારૂ સત્સંગ ચાલુ થયો. તો દારૂમાં પીધેલા પીધેલા મને પછી શું, મને ખબર પડી ગઈ કે આ દારૂ પીને બોલે છે. તો કંટ્રોલ ન રહે ને, પાછો સ્પીચમાં કંટ્રોલ ન રહે દારૂ પીધી હોય તો સ્મેલ આવે પાછી. તો એમણે કહ્યું કે તને ખબર છે, તું આટલો બધો શ્રીનાથજીને શ્રદ્ધા રાખું છું, પણ શ્રીનાથજીને લોકો ગાળો કેટલી બોલે છે. મેં કહ્યું કઈ ગાળો? હવે એ વખતે આપણને ખબર ના હોય કે હોળીમાં આવી રીતે ગંદી ગંદી નવનીત પ્રિયાજીને ગાળો બોલતા હોય આ લોકો, ત્યાંના લોકલ. તો મને કે છે કે જો આવી રીતે બધી ગાળો બોલે, મને બધી ગાળો બધી સંભળાવી. એમ મેં કે તમે ગપ્પા મારો, પીધેલી છે તમારી બધાની, એટલે તમને કદી ખબર પડતી નથી. 10 વર્ષ પછી મને ખબર પડી કે આ સાચું બોલતા હતા ભાઈ. આવી બોલે છે ગાળો. હું તો જો કે ગયો નથી. હા, એ અત્યારના દિવસોમાં હું નાગદાના નથી ગયો કોઈ દિવસ, કારણ કે એમાં ઠાકોરજીમાં સમય મળે તો જવું ને. ત્યાં 40 દિવસ ખેલના હોય, સમય જ નથી મળતો પોતાના ઠાકોરજીમાં, ક્યાં જવું ત્યાં. વાત સાચી કરતા હતા, પીધેલી હતી તો પણ સાચી વાત કરતા. બોલો, તો આ શિશુપાલ નથી થવાનું ભાઈ. ગાળો આપીને, ગાળો આપીને અહીંયા કહેવા શું માંગી રહ્યો છે સમજો, કે ઠાकुरજીને કિતવ યોષિત, ગોપી ગીતમાં જો ઠાकुरજીને ચીટર કહેવું. કિતવ યોષિત એટલે ચીટર, જે ચીટિંગ કરે તે કિતવ. ઠાकुरજીને એમ કહેવું કે તમે ભમરા જેવા છો, એટલે એનો મિનિંગ શું ખબર પડે તમને? ભમરા જેવા છો એટલે એક જગ્યાએ બેસતા જ નથી, એક જગ્યાએ એકની સાથે તમે રહેતા જ નથી. અરે કારે ભોરે રત્નારે, એમાં કીર્તનનો અર્થ જુઓ તમે. તો આ બધી જે છે એ કીર્તનમાં આવતી જે ગાળો છે તે જ તમે બોલી શકો ભાઈ. તમે જઈને પછી તમે એમ મને કહો કે ગાળોની લિસ્ટ આપો, મારે બોલવી ઠાકોરજીની ગાળોમાં. એવી રીતે કઈ શિશુપાલની જેમ ન થવાય. અને એ પણ સખ્ય ભાવ જ્યારે ખેલાવતા હોઈએ તે જ વખતે, પછી નહીં. અને એ પણ ગાળો જે છે એ કીર્તનમાં આવતી હોય, એ તમારી પોતાની જાતની બનાવેલી ગાળો ન બોલી શકાય ઠાકોરજીને કે લા પછી હવે હું મારી પોતાની જાતની ગાળ ઇન્વેન્ટ કરું, એવું ના બોલી શકાય. હા, નહીં તો ઠાકોરજી જતા રહેશે ઘરેથી. હવે આ ખબર નહીં આ નાથ દ્વારામાં નવનીત પ્રિયાજી કેવી રીતે સહન કરે છે આ લોકોની ગાળો. ખોટી વાત છે. આ બધી ગાળો બાળો ન આવી રીતે કઈ કીર્તનની ઇતર, કીર્તન સાહિત્યથી ઇતર ગાળો જો તમે બોલો તો શિશુપાલ જેવો અપરાધ લાગે. સમજમાં આવી કે નહીં વાત? પછી ઠાકોરજી કે હવે બસ, હવે 100 થઈ ગયા, હવે સુદર્શન ચક્ર ચાલશે. અજ્ઞાનનું સેવામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે તમને બધાને સુદર્શન ચક્રથી. સમજમાં આવે કે નહીં? એટલે આવી રીતે કઈ પોતપોતાની ગાળો લઈને, ડિક્શનરી લઈને કે બુક લઈને ના બેસો ગાળો બોલવા માટે ઠાકોરજીને. સખ્ય ભાવ ભગવાન એલાવ કરે છે આપણને આ દિવસોમાં. તો એને માણો તમે. એને અહીંયા પુષ્ટિ માર્ગીય લીલા રસભાવાત્મક મહાત્મ્ય છે. બીજા અન્ય સંપ્રદાયના સિદ્ધાંતો પ્રમાણે આ યત્કિંચિત રંચક સખ્ય ભાવ અલાઉડ નથી. અલાઉડ જ નથી. ત્યાં તો લક્ષ્મીવત પાદ સેવા કરવી પડે, લક્ષ્મીવત. બીજો કોઈ ચારો જ નથી. એ તો અહીંયા ગોપિકાઓને વધારાનો મહાત્મ્ય છે ગોપિકાઓનો, એમને જ અહીંયા અલાઉડ છે આ બધું. લક્ષ્મીજીને અલાઉડ જ નથી આ.
પાદ સેવન જ અલાઉડ છે. સમજમાં આવે? તામસ ભાવ અલાઉડ જ નથી લક્ષ્મીને. નિર્ગુણ ભાવ જ રાખવો પડે લક્ષ્મીને. તો આ મહાત્મ્ય જે છે એને તમે દુરુપયોગ ન કરો ખોટો. પેલા ભાઈ દારૂ પીને ગાળો બોલે, સમજમાં આવે કે નહીં? કેટલા લોકોને આવું થયું છે. આ લોકો આમ આમ કરવા જતા હોય છે નાદ દ્વારા. એ તો મને તે વખત બ્રહ્મ જ્ઞાન થયું કે આવા પ્રકૃતિના લોકો હોય છે. બ્રહ્મ જ્ઞાન થયું ને? તમને ખબર છે કે તમને બ્રહ્મ જ્ઞાન થયું હમણાં? હા, જનકને જેવી રીતે બ્રહ્મ જ્ઞાન થયું તેવી રીતે હમણાં તમને જે થયું બ્રહ્મ જ્ઞાન કે નહીં થયું? ભૂતકાળમાં અનુભવ થયેલા છે. થયેલા છે. શ્રીનાથજી જોવાનું છે, શ્રીનાથજી જોવાનું છે, પછી ઉદયપુર એને રિસોર્ટમાં રહેવા. ના ના, ફેમિલીને લઈ એ તો પેલું બોર્ડર ક્રોસ થાય તરત જ શોધવાનું શરૂ થઈ જાય કે પછી દુકાન ક્યાં. એવું બોલ્યો નહીં. પૂરમાં રિસોર્ટ બુક કરેલો હોય, સ્નાન કરી લેવાનું અને પછી જવાનું શ્રીનાથ. સ્નાન નથી કરતા, એ પીધેલી અવસ્થામાં જ જાય છે. મારી જોડે તો આ બધા આવા હતા. અમુક જે કોરા હોય એ તો કે ને કે નાના સ્નાન કરી લઈએ, નહીં જઈએ. અપરસ દારૂ પીને અપરસ કરીને જાઓ. ચોખ્ખા થઈ ગયા. દારૂ ની અપરસ કરો પેલા. દારૂ અપરસ છે. દારૂ અપરસ, દારૂ પીને પછી અપરસ કરો. શું માંડ્યું છે? પાખંડની પરાકાષ્ઠા છે. દારૂ પીને અપરસ કરો. એની આ હવે આ ભીનું કપડું ચોખ્ખું. અરે ભાઈ 16 વર્ષના માણસ ને કઈ ભીનું કપડું ભીનું ખબર પડવાની હતી ભીનું છે. તો મને કશું ખબર નથી કે ભીનું કપડું કોરું કપડું શું હોય. તે વખતે અપરસ હોય એ ખ્યાલ નથી મને. એની હાવ કહેવાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગીય લીલા રસભાવ નો મહાત્મ્ય એટલે કયો મહાત્મ્ય એ ખ્યાલ આવી ગયો ને તમને? હાથે કરીને ગાળની આપવી. હા, ચાલો આપણે પેલા ગુણવંતી બેન બોલો, તમને કોઈ પ્રશ્ન હતો? ના, તમે કહ્યું ને પાર્ટો તો પછી રસિયા બોલાય ને. હા, તો રાજા એવું કહ્યું હતું કે આ તો 1600 વર્ષથી પરંપરા ચાલી છે, બાકી રસિયા નતા બોલાતા, અને બોલવા હોય ને તો ઠાકોરજીની સન્મુખ નહીં બોલવાના. એમણે કહ્યું છે ને, ગિરીશભાઈએ બી વિડીયો મૂક્યો તો એમાં બી એવું લખ્યું હતું કે બેટીજીએ ના કહી છે. એમની બધી પરંપરામાં નથી આવતું એટલા વખતથી. રક્ષા હો, બીજું કીર્તનમાં કઈ આવતું હોય તો હું ના નથી પાડતી, પણ રક્ષા કે અનુસરમાં બોલવા જોઈએ. પ્રશ્ન પૂછવાનું છે કે અનુસરમાં જ ગાવાના, સન્મુખમાં કેમ નહીં ગાવાના? અત્યાર સુધી આપણે ગાતા હતા, અમે સાંભળ્યું છે એવું. નહીં ગાવાના, કારણ કે ડિસિપ્લિન નથી. પહેલેથી ડિસિપ્લિન નથી કે રસિયાનું ગાન થતું. રસિયા એક વ્રજનું લોક સંગીત છે. વ્રજનું લોક સંગીત છે. એ લોક સંગીતની શૈલીમાં જે ગાન થતું ઠાકોરજી આ વસંતના દિવસોમાં, એને અહીંયા રસિયા શબ્દ આપેલો છે. એક મિનિટ. હા, એક મિનિટ મને પૂરું કરી લે. એટલે ધ્રુપદ ધમાર શૈલીમાં અને આલાપચારી શૈલીમાં માત્ર કીર્તન ગાન કરવાનો ડિસિપ્લિન છે પુષ્ટિ માર્ગમાં. અને એમાં કોઈ પણ લોક સંગીતને આપણે સમર્પિત કરવું હોય, ધારો કે મહારાષ્ટ્રમાં પેલા વરકારી લોકો જે છે એ અભંગ કે કંઈક તો એવું લોક સંગીત ગાય છે જે મહારાષ્ટ્રના હોય, તે લોકોને ખબર છે અભંગ હોય છે. અભંગ, હા, અભંગ સ્ટાઇલ.
અથવા જો સાઉથ ઇન્ડિયાના મંદિરમાં જઈએ તો કર્ણાટક મ્યુઝિક હોય છે. કર્ણાટક મ્યુઝિક કહેવાય છે, જે અન્નમાચાર્યજીના કેવા બધા જે ત્યાગરાજુ આ બધાના કીર્તનો ગાતા હોય છે. તો એ બધા તત્ત પ્રદેશના અથવા તો તત્ત પ્રદેશના લોક સંગીત અથવા તો સંગીતની શૈલી. એમાં ડિસિપ્લિન આપણા પુષ્ટિમાર્ગમાં એ રહ્યો છે પહેલેથી કે લોક સંગીત તો ઠીક, પણ મુખ્યત્વે કીર્તન પ્રણાલીના અંતર્ગત આલાપચારી અને ધ્રુપદ ધમારની શૈલીમાં પ્રસ્તુત કરવા કીર્તનો ઠાકોરજી સમ્મુખ. કોઈ લોક સંગીત જો પ્રસ્તુત કરાતું તો યા તો ગ્રહણમાં, જ્યારે ગ્રહણ હોય ત્યારે તમે ગાઓ લોક સંગીતને સમર્પિત કરો ઠાકોરજીને. એમાં છોવાયેલા રાગ પણ તમે ગાઈ શકો ગ્રહણની અંદર, કારણ કે બધું છોવાયેલું છે તો છોવાયેલો રાગ પણ ગાઈ દો. હવે એ વખતે અમુક રાગ છોવાયેલા છે, નથી ગવાતા. એવી રીતે ગ્રહણ હોય તો એ વખત તમે કોઈ પણ લોક સંગીત છે ઠાકોરજીના મહાત્મ્યને અનુકૂળ, હા ભાઈ, એમને ગાળો આપવા નહીં બેસી જતા કે લોક સંગીતમાં આપણે પેલા બોલિવૂડના ગાયનો ગાઈ દઈએ ઠાકોરજીના સન્મુખ, એમ નહીં. એટલે ઠાકોરજીના મહાત્મ્યના અનુકૂળ ગીતો તત્ત લોક પ્રદેશના લોક સંગીતમાં તમે પરફોર્મ કરી શકો છો સન્મુખમાં ઠાકોરજીના. જ્યારે ગ્રહણ આદિ હોય અથવા તો ઠાકોરજીના ખેલના દિવસો, પાટોત્સવ પછીના જે ખેલના દિવસો હોય એનામાં સન્મુખમાં નહીં પણ ઠાકોરજી પોઢ્યા પછી તમે ગાઈ શકો. સન્મુખમાં પરિપાટી નથી, ડિસિપ્લિન નથી, પણ તમે ગાઈ શકો છો કે નહીં એ તમારી પર ડિપેન્ડન્ટ છે. તમારા ઠાકોરજીના વચ્ચેનો ઇક્વેશન કેવો છે એ પ્રમાણે. અમુક લોકો સન્મુખમાં ગાય છે રસિયા, અમુક લોકો નથી ગાતા, કઈ વાંધો નથી. તમારા ઠાકોરજીના સાથેનો સંબંધ કેવો છે એ પ્રમાણે. પણ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જો સન્મુખમાં જો તમે રસિયા કરો સપોઝેડલી ડિસિપ્લિનથી અગેન્સ્ટ જઈને, તો ગાળો તો નહીં બોલો આવી રીતે પોતાની ઇન્વેન્ટેડ ગાળો, ગુજરાતીની ને હિન્દીની વ્રજ ભાષાની બધી ગાળો એ તો ન બોલો શિશુપાલની જેમ. બરાબર કે નહીં? એ ન બોલી શકાય. હા, હે આપણે રસિયા રાખા છે તો એ રશિયામાં તો કીર્તનો કહેતા જ હોય છે બધા, તો એ ગાઈ ઘેર કીર્તન નહીં, ઘેર સમૂહ ગાન કરવા માટે તમે ભેગા થતા હોય તો એમાં પણ ગાળો પોતાના જાતની નહીં બોલી, એમ કહું છું. જે લખેલી હોય એ જ વાંધો નથી. જે લખેલું હોય તમે વાંચતા એમાં કઈ વાંધો નથી ભાઈ. તમે પછી એમ કહો કે નવનીત પ્રિયાજીને અમે આવી રીતે ગાળો સુનાવીએ, આમ સુનાવીએ. ત્યાં નાથદ્વારામાં તો મને એવું સાંભળવા મળ્યું છે, હું તો જોવા નથી ગયો, પણ નાથદ્વારામાં તો એવું સાંભળ્યું છે કે આપણે જેમ લોકમાં ગાળો બોલીએ એમ નવનીત પ્રિયાજીને ગાળો બોલે. અરે ભાઈ, એ શિશુપાલનું કામ છે ભાઈ. આ કે તમે ન બોલી શકો એવી રીતે. તમે તો એ જ વસ્તુ બોલી શકો કે જે નિર્ગુણ ભક્તો બોલ્યા છે, બસ. બરાબર છે? અને કીર્તનમાં હોય, ભાગવતમાં અથવા કીર્તનમાં, બાકી તો ન બોલી શકો કાંઈ પણ તમે. બરાબર? પચાસેક બહેનો ભેગા થાય પછી રસિયા ગાય અને એની અંદર હું રાજધાની ચાલી અને ગાળો પણ દે અને ત્યાર પછી બધાને જેનો ત્યાં કેવો સારો નાસ્તો છે એનો વારો પહેલો આવે, જે સારું જમાડતું હોય, નાસ્તો રાખતું હોય. ગાળો ન થાય, ગાળો ન થાય. વિકૃત છે બધું. ગવાતા હોય છે તમારા રશિયામાં. હા, આપણે હજુ કોઈ અષ્ટસખામાંથી કોઈ કીર્તન કરી નહીં લેતા હોય ને તો બરાબર છે. આ તો રિસર્ચ એવા જ બધા બનાવેલા હોય આ લોકો એમની રીતે.
અને પછી ગાતા હોય છે. અષ્ટસખાની વાણીને આપણે નથી વિરોધ જતા. ઓકે. તો પોતાને કરેલા બધી ગાળો હોય બધી ન બોલવી જોઈએ. હા ભાઈ, એ કહી રહ્યો છો. તો એનીવેઝ, તમે કોણ પ્રશ્ન પૂછતું હતું હમણાં, જેમને મેં કહ્યું કે હમણાં 1 મિનિટ ભૂલી ગયો. હા, બોલો બોલો. હા, જોશના. વાણીની જે વાત થઈ ને, તમે એવું કહ્યું કે સન્મુખમાં આપણે ઠાકોરજીને આપણે જયારે ખેલાવતા હોઈએ ત્યારે આપણે તમે કહ્યું કે અરે ત્યારે રત્નારી એ કીર્તન આપણે લઈ શકીએ એમ. તો પછી હમણાં ગ્રંથે બેન એવું કહ્યું તો તમે એવું કહ્યું કે ના આપણે ના લઈ શકીએ, એટલે અંતસખાનું છે એટલા માટે લઈ શકાય એમ એવું કહું છે તમારું? હા, અષ્ટસખા એવું નહીં, કીર્તનમાં આ સેવા પ્રણાલીની અંતર્ગત છે એમ કરો. કીર્તન તો અષ્ટસખાની બહાર ઘણા બધા લોકોએ લીધેલા છે, એકલા અષ્ટસખા નથી. હા, ગારીની ધમારમાં તમે જે ધમાર જે છે અંદર કીર્તનમાં લખેલા શબ્દો એ તમે બોલી શકો, એમાં કઈ વાંધો નથી. પણ નાથદ્વારામાં તો તમે જોયું તો મને એમ ખબર પડી છે કે અત્યારે આપણે બધા એકબીજાને બોલતા હોય ને, બીજા લોકો અહીંયા એવી રીતે બોલે છે નવનીતપ્રિયાજી ઠાકોર. અરે એ લોકો બધા શિશુપાલ છે બધા. હમણાં એવું સાંભળ્યું છે 2 દિવસથી કે સન્મુખમાં આવું ગાડીનું કીર્તન ન લેવાય. અરે રશિયા ડિફરન્ટ છે. એક મિનિટ, હોલ્ડ ઓન. જ્યોત્સનાબેન, રશિયાની વાત થઈ રહી છે, એ સન્મુખમાં ન લેવાય. ગારીની ધમાર જે છે એ તો લઈ શકાય છે કીર્તન. હા, સાથે ચર્ચા કરતા મેં સાંભળ્યું હતું કે આપણે ધમાર જઈને બોલતા હોય ને, બરાબર છે. આપણને સખ્ય ભાવ સિદ્ધ નથી, આપણે એમના આડીથી બોલી રહ્યા છે. આપણને સખ્ય ભાવ સિદ્ધ નથી, એટલે વાત સાચી છે. એટલે સેમ આમ સાવ આમ ઉદ્ભટ ખેલમાં આપણે પણ ઉદ્ભટ થઈ જઈએ, આપણે પણ પછી મર્યાદા ન રાખીએ, એવું ન થાય ભાઈ. અહીંયા આગળ આ તો કઈ સાવ અમર્યાદિત નથી ખેલ. જે બોલવું હોય તો બોલો પછી તો. એટલે તો કહું છું, શિશુપાલ થઈ ગયા છે બધા આ લોકો. ખોટી વિધિ વિકૃત બધી ત્યાં નાથદ્વારા મંડળ ટ્રસ્ટે ના બેન કરી દેવી જોઈએ. આવું બધું તો કેવી રીતે વિકૃતિઓ ચાલે છે ત્યાં? પેલા તિલકાયત ને પણ નથી ખબર પડતી શું કે આવી ગાળો બોલાય. બેન ના કરી દેવી જોઈએ. હા, શું કે છે? શું શબ્દ છે? વાગ્મી. આઈ ડોન્ટ નો, ખબર નહીં. આપણે આગળ જઈએ. આ પાછી વિષયથી અલગ થઈ રહ્યા છે. હવે આપણે કંઈક બીજે જ જઈ રહ્યા છે. આપણે આગળ જઈએ. મતલબ વાગ્મી એટલે શું? અત્યારે નહીં, અત્યારે આગળ જઈએ આપણે. પછી આ બધા એમાં જતા રહીશું, આમ જુદા ટોપિકમાં જતા રહીશું. નેક્સ્ટ, ચાલો. હમણાં નથી મને ખ્યાલ. ઓકે, ચાલો નેક્સ્ટ. નિજમ સ્વકીયમ માહાત્મ્યમ પુષ્ટિમાર્ગીય લીલા રસ ભાવાત્મકમ. બરાબર છે. પુષ્ટિમાર્ગીય લીલા રસ ભાવાત્મક મહાત્મ્ય રાખવું જોઈએ. આ મહાત્મ્ય જે છે એ મહાત્મ્યને પ્રકટ કરવા માટે ભગવાને સ્વયં કૃષ્ણાસ્ય રૂપથી પ્રકટ થયા. ભગવાન બરાબર છે. પોતાના મુખારવિંદ રૂપથી ભગવાન અવતરિત થયા. અને કઈ રીતે આ મહાત્મ્ય પ્રકટ કરશે? વાણી દ્વારા. બરાબર છે. વાણ્યાયતા. તો સ્વકીય નિરૂપધિ દુઃખ પ્રહાણેચ્છયા
સ્વકીયમ પુષ્ટિમાર્ગીય લીલા રસ ભાવાત્મકમ પૂર્વોક્ત પ્રકારેણ એટલે કે પહેલાના પ્રકાર દ્વારા સર્વજ્ઞાન અવિષયમ તાદૃશમ, જે સર્વજ્ઞાનનો અવિષય હતો જે મહાત્મ્ય, એટલે કે આ બધા જે પંડિત ગણો હતા, જે શાસ્ત્રજ્ઞો હતા, એમના માટે અગોચર હતી જે વાત, એ હવે એવા મહાત્મ્યનો પ્રાકટ્ય મહાપ્રભુજીના પ્રાકટ્ય દ્વારા થશે પુનઃ. બરાબર? વાણ્યા સ્વવચન દ્વારા, વાણી દ્વારા એમ કહ્યું છે જો અંદર, તો વાણી દ્વારા એટલે કે પોતાના વચન દ્વારા સ્વકીયેષુ પ્રકટમ કરીશે, પોતાના સ્વકીયોના મધ્યમાં પ્રકટ કરશે. પોતાના સ્વકીય એટલે કે પુષ્ટિ માર્ગીય જીવોના મધ્યે આવું મહાત્મ્ય ફરીથી પુનઃ પ્રકટ કરશે. સ્વાસ્યમ સ્વસ્ય પુરુષોત્તમસ્યૈવ આનંદ માત્રાધિદૈવિક અગ્નિ રૂપમ યદ આસ્યમ મુખમ તત્ પ્રાદુર્ભૂતમ ચકાર પ્રકટીકૃતવાન. હવે જુઓ, અહીંયા ફરી પાછું મારે વિષયાંતર લેવો પડશે, કારણ કે નહીં સમજમાં આવે. એટલે સમજમાં તો ક્લિયરલી આવી જશે, પણ અહીંયા મારે એક વસ્તુ કહેવાની છે. શું છે જુઓ, અહીંયા શું કહી રહ્યા? સ્વકીયેષુ પ્રકટમ કરીષ્યમ સ્વાસ્યમ સ્વસ્ય પુરુષોત્તમસ્યૈવ આનંદ માત્ર આધિદૈવિક અગ્નિ રૂપમ યદાસ્યમ મુખમ તત્. પોતાના પુષ્ટિ જીવોના મધ્યે હવે ભગવાન સ્વયં કેવી રીતે પ્રકટ થશે? તો કહી રહ્યા છે કે આસ્ય રૂપ, આસ્ય એટલે મુખારવિંદ, પોતાનો મુખારવિંદ રૂપથી પ્રકટ થશે. બરાબર? તો અહીંયા કહી રહ્યા છે કે કોઈ અંશ કલા, જો નીચે જ જુઓ, સ્વપદ ક્યાં ગયું? હા, સ્વ આસ્યમ છે ને, જો સ્વાસ્યમ છે ને, સ્વાસ્યમ, જો શબ્દ શું છે, જો સ્વાસ્યમ, એને સંધિ વિચ્છેદ કરો તો સ્વ પ્લસ આસ્યમ એમ થશે ને. તો સ્વ પ્લસ આસ્ય, તો સ્વ શબ્દ કેમ મૂક્યો? આસ્ય શબ્દ જ મૂકવું જોઈએ તો તું આસ્ય એટલે મુખારવિંદ. મુખારવિંદ રૂપથી ભગવાન પ્રકટ થશે, ભગવાનના મુખારવિંદ રૂપથી પ્રકટ થશે, અથવા સ્વયં ભગવાનનું મુખારવિંદ પ્રકટ થશે, ચાલો એમ માનો. તો સ્વ શબ્દ કેમ મૂક્યો? એટલું કહેતા ચાલત આસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ, એટલે સર્વોત્તમ સ્તોત્રમાં એમ કહેતા એટલું ચાલત કે દયયા નીચે મહાત્મ્યમ કરીષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા આસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. આસ્યમ એટલે મુખારવિંદ, એમાં સ્વપદ લગાડવાની એડિશનલ શું જરૂર? વલ્લભ નું મુખારવિંદ બતાવવાનું છે ને, એટલા બતાવવા માટે, અને અંશ કલા અવતાર, બીજા અવતારો વલ્લભનો મુખારવિંદ નથી, કૃષ્ણનો મુખારવિંદ છે. હા, એટલે પૂર્ણ પુરુષોત્તમ. વલ્લભનો મુખારવિંદ અહીંયા નથી પ્રકટ થઈ રહ્યો, કૃષ્ણનો મુખારવિંદ પ્રકટ થઈ રહ્યો છે મહાપ્રભુજી રૂપથી. મૂળ છે કૃષ્ણાસ્ય, વલ્લભાસ્ય નથી. ધ્યાનમાં રાખો, વલ્લભાસ્ય નથી, કૃષ્ણાસ્ય છે. બરાબર? તો સ્વ શબ્દ કેમ મૂક્યો? બરાબર છે નિલેશભાઈ, કે અંશ કલા આદિ અવતારવત કમપી ધર્મમ સ્થાપયિત્વા આચાર્યણમપી યત્ કિંચિત વક્તૃત્વાદિ ધર્મ સ્થાપનેન આસ્ય રૂપત્વમ ભવિષ્યતિ ઇતિ આશંકા નિરાસાય સ્વાસ્યમ. ભાઈ, યથાસ્થિત સાક્ષાત પુરુષોત્તમ શ્રીમુખત્વેનૈવ નતુ કમપી અંશમ તત્ર
હે સાક્ષાત પુરુષોત્તમ મુખારવિંદ રૂપથી પ્રકટ થશે એવું કહેવા માટે સ્વ શબ્દ મૂકેલો છે કે સ્વ એટલે કે સાક્ષાત પુરુષોત્તમ અંશ કલા અવતારવત નહીં કે અંશ કલા અવતારને મોકલી દો કે જાઓ કામ કરી આવો, કે અંશા અવતારને મોકલી દીધા જાઓ કામ કરી આવો, અથવા જ્ઞાન આવેશ અવતારથી કામ કરી દીધું, કે કલા કોઈક અંશ કલાથી કલા અવતારને મોકલી દીધું, કલા કોઈકનેમાં પ્રકટ કરી દીધી કોઈક અંશમાંથી, અથવા અંશા અવતાર એનો પણ અંશ, અથવા સકલ કલાનો અંશ અવતાર. આવા બધાથી નહીં ભાઈ. સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત સ્વ પોતે જ આવશે, પોતે જ. એટલે અહીંયા કહી રહ્યા સાક્ષાત પુરુષોત્તમ શ્રીમુખત્વેન, સાક્ષાત પુરુષોત્તમ નો શ્રીમુખ અહીંયા પ્રકટ થવાનો છે, કૃષ્ણાસ્ય, અંશકલા નહીં. એટલા માટે અહીંયા સ્વ આસ્યમ શબ્દ મૂકેલો છે, માત્ર આસ્યમ શબ્દ નથી. બરાબર. હવે ઘણા દિવસોથી હું આ વસ્તુ એક કહી રહ્યો છું, ઘણા દિવસોથી. ખબર નહીં તમે કેટલા લોકો એને સાંભળો છો, પણ સ્વામિનારાયણનો જે બીએપીએસ સંસ્થા છે તેમનો વાદનો ખંડન કરવા માટેના મેં અમુક વિડીયો પ્રકટ કરેલા છે. એની અંદર મને બીએપીએસ ના સંસ્થાના લોકો મને ફોન કરીને મને પ્રશ્ન પૂછ્યા. સારા પ્રશ્નો છે, ખોટા પ્રશ્ન નથી, સારા પ્રશ્ન સારા. અને એમાં પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ કૃષ્ણ પુરુષોત્તમ જ નથી ફર્સ્ટ, તો કૃષ્ણાસ્ય કઈ રીતે પ્રકટ થાય? કૃષ્ણ જ પુરુષોત્તમ નથી તો કૃષ્ણાસ્ય કેવી રીતે પુરુષોત્તમ હોય? કૃષ્ણ જ પુરુષોત્તમ નથી પહેલા તો એ લોકો એમ કે છે. મેં કહ્યું કઈ રીતે? તો કહે છે જો ગીતામાં એમ કહ્યું છે, ભગવાન કૃષ્ણ જે છે તે અર્જુનને એમ કહી રહ્યા છે કે તું કોઈક બીજા પુરુષના શરણે જા, પરમ પુરુષના એટલે કોઈક બીજા પુરુષોત્તમના શરણે જા. તો ભગવાન જો અર્જુનને એમ કહેતા હોય કે કોઈક બીજા પુરુષોત્તમના શરણે જા, તો ભગવાન તો સામે હતા અર્જુનના, તે એમ ન કહેવું જોઈએ કે મારી શરણે આવ, હું પુરુષોત્તમ છું. એમ ન કહીને અર્જુનને એમ કેમ કહ્યું કે બીજો કોઈ પુરુષોત્તમ છે એના શરણે જા? એ બીજો કોઈ પુરુષોત્તમ કોણ? સહજાનંદ સ્વામી. એમ સમજી લેવું. મેં કહ્યું એમ તો મેં કહ્યું કે જો સહજાનંદ સ્વામી જ કેમ, પછી તો ધવલ પટેલ કેમ નહીં? કે ધવલ પટેલ પુરુષોત્તમ. બોલો, છે કોઈ પ્રમાણ એને ડિસ્પ્રૂવ કરવા માટે કે ધવલ પટેલ પુરુષોત્તમ નથી? બોલો. છેલ્લા 18મા અધ્યાયમાં તો છે. અરે એ હું પ્રમાણ આવું છું, પણ પહેલા તો તર્કથી તો જવાબ આપો. ધવલ પટેલ પુરુષોત્તમ નથી, પ્રૂવ કરો. છે જવાબ છે કે હું પુરુષોત્તમ નથી એમ? તર્કથી જવાબ આપો, પ્રમાણ નહીં, શાસ્ત્રીય પ્રમાણ નહીં, પહેલા શુદ્ધ તર્કથી જવાબ આપો. ના પણ કઈ રીતે ખબર પ્રકૃતિનો? હું જેમ કૃષ્ણ પ્રકટ થયા ભૂતલ પર, એમાં કૃષ્ણ સન્મનુષ્યાકૃતિ લાગતા હતા, એવી રીતે હું એ સન્મનુષ્યાકૃતિ જ લાગુ છું. હું તો ખાલી એક્ટિંગ કરું છું કે હું પ્રકૃતિનો પ્રોડક્ટ છું, પણ હું અંદરથી છું નહીં. ચલો, કેવી રીતે પ્રૂવ કરશો મને? ભગવાન સુધારે એમ કરી શકતા હતા. એક મિનિટ. તો પછી હું મેજિક કરું, કોઈ દુનિયાનો એકદમ ગ્રેટેસ્ટ મેજિશિયન થઈ જાઉં, ચમત્કાર કરું, તો હું પુરુષોત્તમ ગણો? બોલો.
સ્પેસમાં તમે એક જ જગ્યાએ હોઈ શકો ને બધી જગ્યાએ ના હોઈ શકો. અરે હું વર્ચ્યુઅલ રિયાલિટી બધી કેટલી બધી જગ્યાએ હું ક્લોન કર્યું મારા જાતને. હિપ્નોટાઇઝ કરીને કરો તો અલગ વાત છે, બાકી હિપ્નોટાઇઝ નહીં, હું રિયલીમાં એકોહમ બહુશ્યામ થઈ શકું ટેકનોલોજીથી. બોલો. AI થી કરી શકાય બધું. AI ની મદદ લેવાની. હા, પણ એના માટે તમારે બીજાની મદદ લેવી પડે. તમારે શું છે, હું ગમે તે રીતે કરું. હું તમને એકોહમ બહુશ્યામ થઈને ગામડાઓના લોકોને હું જઈને બતાવી દઉં કે જો એકોહમ બહુશ્યામ. અને હું તમારું સાંભળો નીતાબેન, સાંભળો. કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય જે છે એ સબ્જેક્ટિવ મેટર છે. કોઈ લખેલું નથી કે આ કરો તો કરતું, આ કરો તો અકર્તું ને આ કરો તો અન્યથા કરતું. એવું તો છે ને. હું હમણાં ચમત્કાર બતાવી દઉં. 1 મિનિટ, હું હમણાં ચમત્કાર બતાવી દઉં જે કોઈ ન કરી શકતું હોય વર્લ્ડમાં, તો શું પુરુષોત્તમ થઈ ગયો હું? ના થાય, ના થાય. કેમ ન થાય? જવાબ આપો, કેમ ન થાય? તમને કેવી રીતે ખબર કે મારામાં પ્રકૃતિના ગુણો છે કે નહીં? હું તમને કહી રહ્યો છું કે હું સન્મનુષ્યાકૃતિ છું, પણ અંદરથી હું પુરુષોત્તમ છું. પુરુષોત્તમને ક્યાં ભાવ કરવો પડે કે હું પુરુષોત્તમ છું? લે, પ્રૂવ ના કરવું પડે તો ખબર કેવી રીતે પડે કે હું પુરુષોત્તમ છું? તમને પણ પછી પુરુષોત્તમ માની લેવામાં આવશે. તમે કહેશો કે હું પુરુષોત્તમ, તો બધાએ માની જવું જોઈએ. ના, તો પછી તમે તર્કથી નથી જવાબ. જેમ કૃષ્ણ, વાત સમજો, જેમ કૃષ્ણ ભગવાન કૃષ્ણનો અવતારકાળ ચાલી રહ્યો હતો ત્યારે લોકો બધા શું ભગવાન કૃષ્ણને પુરુષોત્તમ સમજતા હતા? બધા જ લોકો બાલક સ્વરૂપે જ એમને પૂજન. તો એમ હું અહીંયા અત્યારે હું એવી રીતે જ આવ્યો છું કે સહજ ધવલભાઈની જેમ સન મનુષ્યાકૃતિ આવ્યો છું, પણ ખરેખર તો હું પુરુષોત્તમ છું. હું જયારે 50 વર્ષનો થઈશ ત્યારે ખબર પડશે તમને બધાને કે હું પુરુષોત્તમ હતો. બોલો. બ્રહ્મ હું તમને વર્ચ્યુઅલ રિયાલિટી થી કે હું તમને ગમે તે યુ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ વર્ચ્યુઅલ ઓર રિયલ. શો યુ, આઈ વિલ શો યુ રિયલ કે વર્ચ્યુઅલ. ભગવાન નાખીને બતા. હું કરી શકીશ, હું નાખી શકીશ કાલિયાને, ને હું તમને ગમે તે કહેશો બતાવી દઈશ. બોલો. બધું જ મેન્યુમાં. હા, બધું જ કરીને બતાવું તમને. ગિરિરાજજી શું બીજા મોટા મોટા માઉન્ટેન્સ ને હું ધારણ કરી શકું છું. બોલો, હું તમને બતાવી શકું છું. તે તો તમને ખબર, પણ ઠાકોરજી જયારે સ્વયં પ્રકટ હતા તો લોકો એમને નહીં ક્વેશ્ચન કરતા હોય કે તમે ઠાકોરજી શું ખાતે, તમે તો મનુષ્ય જેવા લાગો છો. એવી રીતે મારામાં સમજી જાઓ કે મેં પણ માયાથી આચ્છાદિત કરી દીધા છે. કોઈ બી લીલા કરી શકે ને પ્રભુ. યુ આર સ્ટીલ નોટ અન્ડરસ્ટેન્ડિંગ માય પોઈન્ટ. તમને હજુ પણ મારો પોઈન્ટ ખબર નથી પડતી. ખોટી વાત. હજુ તમે તર્ક નથી આપી રહ્યા. બસ હવે મારો જવાબ નથી. હવે હું બોલું. જો અપ્રાકૃત નથી તમારામાં, એ તમે કઈ રીતે ડિસાઈડ કર્યું? મારા ફિઝિકલ એપિયરન્સ થી, બાહ્ય જે મારી જે દેખાવ છે એનાથી. બરાબર. એવું તો કૃષ્ણ બહારથી દેખાતા હતા સામાન્ય મનુષ્ય જેવા. મહાપ્રભુજી સામાન્ય મનુષ્ય જેવા દેખાતા હતા. તો એમને તમે પ્રાકૃત નથી માનતા, મને પ્રાકૃત માનો છો એમ કેમ? ભગવાનને જેને જેવું દેખાડવું હોય ને એવું જ દેખાય. અરે બાપા, હજુ નથી સમજ્યા ક્વેશ્ચન મારો.
તમે એક માઇન્ડમાં છે ને ભ્રાંતિ લઈ લીધી છે કે કૃષ્ણને પુરુષોત્તમ બસ માની લેવા, બસ બીજું કશું કરવું નહીં. એ હું તમારો જે માઇન્ડસેટ છે ને ચેન્જ કરી રહ્યો છું અત્યારે. ફોરગેટ અબાઉટ ઇટ ફોર અ મોમેન્ટ કે કૃષ્ણ પુરુષોત્તમ છે, ભૂલી જા હમણાં 1 સેકન્ડ માટે. હવે તમને હું કોઈક પૂછું ક્વેશ્ચન કે કૃષ્ણ પુરુષોત્તમ નથી, કેમ? કેમ કે બહારથી મનુષ્ય લાગતા હતા, મનુષ્ય જેવી લીલાઓ કરી, મનુષ્ય જેવી રીતે પ્રકટ થાય એમ પ્રકટ થયા, મનુષ્ય જેવી રીતે મૃત્યુ થાય એવી રીતે એમનું મૃત્યુ થયું. એટલા માટે ભગવાન જે કૃષ્ણ જે છે એકચ્યુઅલ ભગવાન નથી. તો તમે શું કહેશો કે ચમત્કાર બતાવ્યા ભગવાન એટલે ભગવાન પુરુષોત્તમ છે. ગોવર્ધન લીલા કરી, કાલી નાગને નાચ્યો, તો ચમત્કારથી પુરુષોત્તમ પ્રકટ થાય છે. તો એવા ચમત્કાર હું કરી શકું છું, નિત્યાનંદ કરી શકે છે, કેટલા બધા લોકો ચમત્કાર કરી શકે. તો જ્યાં જ્યાં ચમત્કાર ત્યાં ત્યાં પુરુષોત્તમ. બોલો, જ્યાં જ્યાં ચમત્કાર ત્યાં ત્યાં પુરુષોત્તમ. માનવા તૈયાર છો? પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ એટલે ચમત્કાર કરે. हाँ माय गॉड कृष्ण मुझे बोलना था कि भगवान जो जब भी लीला करते हैं तभी जानबूझ के ऐसी लीला करते हैं कि किसी को समझ में नहीं आए, तभी तो लीला कर सकते हैं. ભાઈ પણ હું લીલા નથી કરતો એનું શું ખાતરી? એની શું ખાતરી કે હું પણ લીલા એવી નથી કરતો કે હું બહારથી એમ બતાવું છું કે હું પુરુષોત્તમ નથી, પણ અંદર ખાને હું પુરુષોત્તમ છું કેમ કે મારે લીલા કરવી છે. શું ખાતરી કે હું એવું નથી કરતો? ક્વેશ્ચન સમજવા જોઈએ. કાલે આવીને નિત્યાનંદ કે હું ધવલાનંદ સ્વામી, ધવલ પટેલ આવીને એમ કે જો સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ હતા ને એનું જ પુનઃ મારું પ્રાકટ્ય છે. હું છે ને કહેતો નથી કોઈને, હું ચમત્કાર નથી બતાવતો, કારણ કે મારે જે લોકો અસુરી જીવો છે એ લોકોને વ્યામોહ કરવાના છે, એટલે હું ચમત્કાર નહીં બતાવું, પણ છું તો હું કૃષ્ણ જ કહી શકું છું. મને ફોલો કરનારા મિલિયન પબ્લિક તૈયાર થઈ જશે જો કહું તો. હમણાં એનાથી કઈ પૂછતો તો 1 મિનિટ. लोगों को बच्चा नहीं कहते हैं और सच्चे मार्ग में जिसकी कृपा होगी उसको ही लेके आना चाहते हैं. भगवान की इच्छा है सब लोग बापू के पास, बापी के पास और अलग अलग धर्म के पास जाएंगे, और जो सच्चा धर्म है जो 4 वैष्णव संप्रदाय में नहीं आएंगे. भगवान की इच्छा है कि उनको बचाना है, इसके लिए बच्चा है. वो तो आपको ऐसा ज्ञान है कि भगवान भटकाना चाहते, પણ ऐसा क्या? એવી શું ખાતરી કે હું ભટકાવા નથી માંગતો કે ભગવાન ભટકાવતા? એ જ ભગવાન છે, હું નથી, એની શું ખાતરી? નથી કોઈ ખાતરી. ચમત્કારથી પુરુષોત્તમ નથી પ્રકટ થતા. ચમત્કાર બતાવવાના તો હું કેટલા બતાવી શકું? કૃષ્ણ કરતા વધારે ચમત્કાર બતાવી શકું, એટલે હું પુરુષોત્તમ થઈ ગયો. ક્વેશ્ચન એ નથી, વાત સમજો. જ્યારે પણ તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવીને કહે કે અમારા સ્વામી પુરુષોત્તમ કે અમે પુરુષોત્તમ, કૃષ્ણ પુરુષોત્તમ નહીં, તો તમે આવી રીતે લોજિકથી જવાબ આપશો કે ચમત્કાર બતાવ્યા, સુદર્શન ચક્ર ધારણ કરી શકો છો, બધું જ કરીને બતાવી દઉં. બોલો, ટેકનોલોજીથી સુદર્શન ચક્ર આવી જશે મારા હાથમાં, ખરેખરનું રિયલ, અને ફરશે, એની જાતે જ ફરશે રોબોટિક્સથી. હા, કરાવી શકું. બોલો, કરાવી શકું વિરાટ દર્શન. અરે તમે જે કહેશો હું કરાવી દઉં. કહું છું તો ખરો હું તમને, બધું શક્ય છે ટેકનોલોજીની સ્પેસમાં. વિથ ટેકનોલોજી એનીથિંગ ઇઝ પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો તમે ચમત્કારથી જો કૃષ્ણને પ્રૂવ કરશો કે પુરુષોત્તમ છે તો તમે ફેલ થશો. એ ડાયરેક્શનમાં જવાનું જ નહીં. આવા લોજિક પ્રોડ્યુસ કરશો ને તમે કે વિશ્વરૂપ દર્શન બતાવી શકો છો, ચમત્કાર કરે છે એટલે એ થોડી કૃષ્ણ ગણાય છે. તો કૃષ્ણ છે એટલે કરી શકે છે એવું છે. હા, પણ એનો અર્થ તો સમજો ભાઈ.
એ તો તમે ખાલી ઓ માય ગોડ માંથી લઈ લીધો ડાયલોગ, પણ ભાઈ એનો અર્થ તો સમજો. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સામે આવીને એમ કહે છે કે ગીતાના કૃષ્ણ પુરુષોત્તમ નથી, તો તમે શું રિસ્પોન્સ આપશો? એમ કરીને રિસ્પોન્સ આપશો કે કૃષ્ણ જ પુરુષોત્તમ છે? કેમ? કેમ કે કાલી નાગ ના થયો. આ તો કઈ લોજિક છે? કૃષ્ણ પુરુષોત્તમ કેમ છે? કેમ કે ગોવર્ધન ઉદ્ધરણ કર્યું એટલે પુરુષોત્તમ છે. એવા માઉન્ટેન્સ તો હું કેટલાય હું હમણાં ઉચકી શકું, બતાવી શકું છું. એક શુદ્ધ રોબોટ બનાવી દો, એ માઉન્ટેન ને ઉચકી જશે. તો શું રોબોટ પુરુષોત્તમ થઈ ગયો? हम लोग शास्त्र का प्रमाण देख सकते हैं जैसे भगवान હવે તમે પોઈન્ટ પર આવ્યા. જ્યારથી હું તમને પૂછું છું કે પુરુષોત્તમને પુરવાર કેવી રીતે કરશો, ત્યારે આવી રીતે ફાલતુ તમે લોજિક આપી રહ્યા છો. આ દીપાલીબેને બરાબર લોજિક આપે. શાસ્ત્ર પ્રમાણ, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. સ્વામી પુરુષોત્તમ છે કે બાપા પુરુષોત્તમ છે કે સ્વામી બાપા પુરુષોત્તમ છે કે ધવલ બાપા પુરુષોત્તમ છે, હે એ કોઈ ચમત્કારથી નહીં તમે કરી. આવી રીતે તમે લોજિક નહીં આપો ભાઈ, તમે હારી જશો. પહેલેથી જ કહી દઉં છું, હારવાની તૈયારી રાખજો આવા લોજિક આપશો તો. એ તમને એમ કહેશે કે અમારા સ્વામી બાપાએ આટલા ચમત્કાર આપ્યા. બોલો, કૃષ્ણે ચમત્કાર કર્યા એવા? અમારા સ્વામી બાપા એવા ચમત્કાર કર્યા? અમારા સ્વામિનારાયણ ભગવાને કેટલા બધા ચમત્કાર કર્યા? તો શું ચમત્કારનું કમ્પેરિઝન કરવાનું છે કે આ અહીંયા એક ચમત્કાર આણે કર્યું, પછી બીજું ચમત્કાર આણે કર્યું, ત્રીજું ચમત્કાર આણે કર્યું? હવે કમ્પેર કરો, કોનો ચમત્કાર મોટો? એ તો ચમત્કારથી પુરુષોત્તમ ડિસાઈડ થાય. બુદ્ધિ, જરા પણ બુદ્ધિ ચલાવો. ચમત્કારથી પુરુષોત્તમ ડિસાઈડ થશે તો કાલે નિત્યાનંદ ચમત્કારી વધારે થઈ જશે, નિત્યાનંદ પુરુષોત્તમ સિદ્ધ થઈ જશે. નિત્યાનંદની આખી કન્ટ્રી છે, નિત્યાનંદનો આખું પોતાનો કોન્સ્ટિટ્યુશન છે, નિત્યાનંદની આખી ગવર્મેન્ટ છે. નિત્યાનંદ જે કરે તે કરતું સર્વ કરતું સામર્થ્ય છે એનામાં, નિત્યાનંદની અંદર. પોતે પાછળ બધું ધરીને બેસે છે બાલાજીની જેમ. અચ્છા, નિત્યાનંદ શિવ પણ બની શકે છે, અંબા માતા બની શકે છે, ભૈરવ બની શકે છે, વિષ્ણુ બની શકે છે, બાલાજી બની શકે છે. બધા રૂપો છે એના યુટ્યુબમાં, અને ધારે તે કરી શકે. નિત્યાનંદ ઇન્ડિયાથી જતો રહ્યો, ઇન્ડિયાના લોકો કશું જ ન કરી શકે એને. અકર્તુમ સામર્થ્ય. ભાગી ગયો ઇન્ડિયામાંથી તો કોઈ લાવી નહીં શકતું બાપડાને પાછો ઇન્ડિયા. ભાગી ગયો. ચમત્કારની કમ્પેરિઝન કરશો તો નિત્યાનંદનો ચમત્કાર વધારે પ્રૂવ થઈ જશે. તો ચમત્કારના બેઝિસ પર પુરુષોત્તમ ના સિદ્ધ થાય, સમજો. એ વાત ક્યારનું સમજાવી રહ્યો છું. કાલે ઉઠીને કોઈ ટોમ ડીક હેરી ઉભો થઈને એમ કે હું પુરુષોત્તમ, તો ચમત્કાર કરશું. આ લોજિક આવી રીતે આપશો, ખોટી વાત, હારી જશો. તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે. ક્યાં લખ્યું છે? કયા શાસ્ત્રમાં લખ્યું ધવલ પટેલ પુરુષોત્તમ છે? એ જયારે પૂછશો ને તમે સામેવાળાની, ચૂપ થઈ જશે. ક્યાં લખ્યું છે? કયા શાસ્ત્રમાં લખ્યું? તો ચૂપ થઈ જશો બધા જ. એ રીતે મને એ લોકોએ એમ પૂછ્યો, આ જે પરમ પુરુષના શરણે જાઓ, એ ભગવાને અર્જુનને કહ્યું, તો ભગવાન કયા પુરુષોત્તમની વાત કરી રહ્યા છે? તો કહે છે એ જોયું સજાનંદ સ્વામી. તો મેં કહ્યું કે જો એક વાત સમજો, એવી રીતે તો મારા જાતને પુરુષોત્તમ ગણી શકું કે કયા પરમ પુરુષની ભગવાન કૃષ્ણે વાત કરી હતી અર્જુનને? ધવલ પટેલની વાત કરી હતી. ધવલ પટેલ પુરુષોત્તમ છે. એ ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા હતા કે ધવલ પટેલ 1981માં બોર્ન થશે આણંદના ગામમાં, પરમ પુરુષોત્તમ રૂપથી, અને ઘણા બધા શાસ્ત્રોના પ્રમાણ આપીને વિદવત્તા બતાવશે. પછી સેન ફ્રાન્સિસ્કો જઈને સોફ્ટવેર એન્જિનિયર બનશે. એવા પુરુષોત્તમ પ્રકટ થવાના છે સ્વામી બાપા.
આ શું લલ્લુગીરી છે? આવી રીતે કઈ શાસ્ત્ર પ્રમાણ અપાય? વિચારવાની શૈલી નથી તમારામાં કે આ શું આવી રીતે લોજિક મને આપી શકો તમે કોઈ? આઈ કાન્ટ બિલીવ ધીસ. પાયમાલતા જુઓ, વિચારવાની પાયમાલતા, મગજમાં વિચારવાની પાયમાલતા જુઓ કે આવી રીતે વિચારવાનું હોય કોઈ દિવસ કે કયા પુરુષોત્તમ ની વાત થઈ રહી છે? ઓ લાલજીજી, ત્યાં અહીંયા સહજાનંદ સ્વામીની વાત થઈ. તો શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન થાય. નામ ક્યાં છે સહજાનંદ સ્વામીનું ગીતામાં? કયો મને, ક્યાં છે નામ? એમના મમ્મી પપ્પાનું નામ ક્યાં છે? અને સ્વામી શબ્દથી તમે જો સહજાનંદ સ્વામી કરો તો પટેલ શબ્દથી ધવલ પટેલ વ્યક્ત થાય છે કે જ્યાં જ્યાં પટેલ ત્યાં ત્યાં ધવલ પટેલ, એટલે જ્યાં જ્યાં સ્વામી ત્યાં ત્યાં સહજાનંદ સ્વામી. કેમ? દુનિયામાં બીજા સ્વામી જ નથી પ્રકટ થયા? શું ઉલ્લુ બનાવો છો, ઉલ્લુ બનાવો છો. મતલબ પ્રમાણમાં તો હું જતો જ નથી, ચોખ્ખું તર્ક, બુદ્ધિ, જસ્ટ આવા બધા મને પ્રશ્નો લઈને ના આવે છે. અંશ કૃષ્ણ અર્જુનને જયારે કહે છે કે પરમ પુરુષોત્તમ એ પુરુષોત્તમના શરણે જા, એ બીજો અન્ય પુરુષોત્તમ નથી, એ સ્વયં જ છે. એનું જસ્ટિફિકેશન, એનું આખું સિસ્ટમેટિકલી મેં એને પ્રેઝન્ટ કરેલું છે પ્રમાણ દ્વારા. મારા આ વિડીયોની અંદર જે હમણાં યુટ્યુબમાં તમને મળશે, લાઈવની અંદર સેક્શનમાં જોઈને તમે જોશો તો મળશે. જેને ઇન્ટરેસ્ટ હોય એને જઈને જોઈ લો. આજનું જ છે. જઈને તમે જુઓ કે કઈ રીતે આને સમજવું જોઈએ. આ લોકો એમ કે કૃષ્ણ પુરુષોત્તમ, તો કૃષ્ણ શી રીતે પુરુષોત્તમ હોય? તો વાત સમજો, આ બધું તમારે જાણવું આવશ્યક છે કે તમે એક માણસને કન્વિન્સ નથી કરી શકતા કે પુરુષોત્તમ એટલે કોણ. ચમત્કારોથી પુરુષોત્તમને સિદ્ધ કરવાનું જશો તો તમે હારી જશો. ટેકનોલોજીથી બધા જ ચમત્કાર શક્ય છે આજે, બરાબર? અને એની શું ખાતરી કે 100, 200, 500, 1000 વર્ષ પછી જે ચમત્કાર અત્યારે તમે ચમત્કાર ગણી રહ્યા છો તે વખતે 500, 1000 વર્ષ પછી એ સામાન્ય વાત લાગશે લોકોને. તો શું 500, 1000 વર્ષ પછી એ જ વ્યક્તિ પુરુષોત્તમ થઈ જશે? વિચાર કરજો, જરા થોડુંક મગજ દોડો. પુરુષોત્તમ નું અસાધારણ લિંગ શાસ્ત્રીય ભાષામાં સમજો. હવે અસાધારણ લિંગ એટલે કે અસાધારણ લક્ષણ પુરુષોત્તમ હોવાનો ચમત્કાર બતાવો નથી, ગોવર્ધન ઉદ્ધરણ કરવું નથી, કાલીય નાગ નાથવાનું નથી, કિંતુ શાસ્ત્ર પ્રમાણે પુરુષોત્તમનો અસાધારણ લિંગ છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. આ પુરુષોત્તમ હોવાનો એક ઘણા બધા લક્ષણોમાંનો એક લક્ષણ અસાધારણ લક્ષણ છે. હજુ ઘણા બધા છે અસાધારણ લક્ષણો, પણ આ વન ઓફ ધ એક અસાધારણ લક્ષણ છે પુરુષોત્તમ હોવા. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. મારા મગજથી પુરુષોત્તમ ન ડિસાઇડ થાય. શાસ્ત્રને કન્સલ્ટ કરો, લિટરેચરમાં જાઓ, લિટરેચર શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, એ પ્રમાણે પુરુષોત્તમ નક્કી થાય. કારણ કે પુરુષોત્તમ વેદૈક સમધિગમ્ય છે, અનુભવૈક સમધિગમ્ય નથી. અનુભવૈક સમધિગમ્ય છે જ નહીં, વેદૈક સમધિ. પુસ્તકથી ડિસાઇડ થશે પુરુષોત્તમ કોણ છે. ધીસ પુસ્તકથી શબ્દ હા. હવે તમે પુરવાર કરો કે સ્વામી પુરુષોત્તમ છે કે નહીં.
પુસ્તકથી પુરવાર કરો, તો નહીં જ કરી શકે એ લોકો. પણ જો તમે ચમત્કારના ડાયરેક્શનમાં જશો તો એ સ્વામીના ચમત્કાર તમે આમ તમે તમે એમના યુટ્યુબ વિડીયો જોયા ચમત્કારના વર્ણન કરતા? હે, તમે થોડોક વિષયાંતર લઈને એમના ચમત્કારોના સભાના યુટ્યુબ વિડીયો જુઓ, 5 મિનિટ જોશો ને તમે કન્વર્ટ થઈ જશો. 5 મિનિટ. હા, એટલા ગડગડા કરી દે તમને, અને એવા એવા ચમત્કાર કે તમને તો એવું લાગે ઓ બાપ રે બાપ, આ જ પુરુષોત્તમ. માર્કેટિંગ ટીમ જોઈ છે એમની? જોઈ છે એમની માર્કેટિંગ ટીમ? તમે 5 મિનિટ એમની સભામાં જાઓ, તમે કન્વર્ટ ના થઈ જાઓ તો કહો મને. 5 મિનિટ. તો ચમત્કારોથી પુરુષોત્તમ નથી થતા. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રમાં જે લખેલું છે એ પ્રમાણે પુરુષોત્તમ નક્કી થશે. ન તો ધવલ પટેલ પુરુષોત્તમ છે, કે ન તો પેલો કૈલાસ ધામ વાળો કોણ પેલો નિત્યાનંદ, કે ન તો સ્વામી. પુરુષોત્તમ નથી ભાઈ. તમારા છે ને જે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં કીધું છે ને કે કૃષ્ણ પરમ તત્વ છે. હા, એમને નથી માનવું. એ શિક્ષાપત્રી બદલી કાઢી છે, મને ખબર છે. એમનું તો હું બધું જ એકદમ પરફેક્ટ એને એ લોકોને હું ફોલો કરું છું. મને ખબર છે એ લોકો શું શું ચેન્જીસ કરે છે અંદર. હવે તો અત્યારે એમની આરતીમાં જય સદગુરુ સ્વામી એ નીકળી ગયું અને હવે જય સ્વામી નારાયણ એ આવી ગયું. બદલી ગયું. મને ખબર છે. તો હું તો એમના બધા મહંત સ્વામીના બધા વિડીયો જોઉં, બધું જ સાંભળું બરાબર. એટલે મને ખબર છે શું કરે છે બધા લોકો. કારણ કે આ લોકો મને પ્રશ્ન પૂછવા આવે એટલે મારે એમને જવાબ એમના તરફથી આપવો પડે. મારે એમને કે જો તમારે જઈને જોઈ લો તમારે. ભગવાન જ કહેવાય કે સંત જ કહેવાય? એ આચાર્ય છે. પોતે પોતાને જાતને જ એમ કહે છે કે હું આચાર્ય છું. બરાબર. ભગવાન એ ભગવાન શબ્દ છે ને, એક વાત સમજો, ભગવાન શબ્દ છે ને, ભગવાન શબ્દ જે છે એ બહુ એક્ઝાજરેટ થઈ ગયેલો છે. એટલે બહુ વધારે પડતો મિસયુઝ થઈ ગયેલો છે શબ્દ. ભાગવતમાં જે ભગવાન શબ્દ છે પુરુષોત્તમ પરક છે. પણ અન્ય શાસ્ત્રમાં ભગવાન શબ્દ પુરુષોત્તમ ન હોઈ શકે, એ કદાચ ન પણ હોય. અને ભગવાન શબ્દનો એક અર્થ છે કે જે 6 ગુણો થી યુક્ત હોય, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન, એ પણ ભગવાન. અથવા તો કોઈક સામર્થ્ય હોય તો પણ ભગવાન. કયા સેન્સમાં લોકો ભગવાન કહે છે કોને ખબર. પુરુષોત્તમ જ કહેતા હોય ભાઈ. હા, તો એ તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે નથી, પ્રમાણિત નથી. કારણ કે સ્વામીના સ્વયંના શબ્દો શિક્ષાપત્રીથી કોન્ટ્રાડિક્શન આવે છે. તમે જે કહો છો એ બરાબર છે. હા, તે તો હું કૃષ્ણ બની શકું, કઈ કરું તમને. હમણાં જેકેટ કાઢીને ધોતી બંડી પહેરી દઉં ને હમણાં, અને મસ્ત આમ મોટું તિલક ધારણ કરી દઉં, અને મારું નામ ચેન્જ કરીને ધવલાનંદ કરી દઉં, અને હું ભગવા વસ્ત્ર ધારણ કરીને હમણાં એક સભા બેસાડીને હમણાં હું બોલવાનું શરૂ કરું, હમણાં મારે હું પુરુષોત્તમ. कृष्ण ऐसा नहीं बोलते हैं, वो बोलते हैं मैं खाली सेवक हूँ, मैं कृष्ण नहीं हूँ. लोग उनको बोलते हैं बस मैं सेवक हूँ, दासों का दास हूँ, मुझे कृष्ण मत बोलो, ऐसे बोलते हैं. शुद्ध भक्त है. ચાલો એ પ્રેમાનંદ નો આપણે ટોપિક નથી, પણ કહેવાનો આશય એ છે કે અંશ કલા અવતારવત માં
કોણ અંશ, કોણ કલા, કોણ આવેશ નિશ્ચિત કેવી રીતે કરવું? નિશ્ચિત કેવી રીતે કરવું બોલો? હવે મેં સમજાવ્યું. ભાઈ કાર્ય ફરી પાછી આવી ગઈ. હરણની સીતા કરો છો ફરી પાછી. હરણની સીતા નહીં કરો, હમણાં જ સમજાવ્યું. કાર્ય से नहीं, शास्त्र प्रमाण से भाई. नो, ओनली तस्मात् शास्त्रम प्रमाणन्ते. शास्त्र में है कि नहीं कि ये अंश है? लिखा है कि अंश है? शास्त्र में है कि ये पूर्ण अवतार है? लिखा है? उससे ही निश्चित होगा दीपाली बहन. तस्मात् शास्त्रम प्रमाणम. बराबर. तो हरणनी सीता न થઈ જાય છેલ્લે. चमत्कार से नहीं, चरित्र से नहीं, शास्त्र प्रमाण से सिद्ध होता है कि कोई पुरुषोत्तम है कि नहीं. चलो અહીંયા રાખીએ આપણે. હા, અહીંયા બીજા કોઈ પ્રશ્ન છે? બધા સંપ્રદાયમાં આવું ચાલે, તમને ખબર છે તો આટલી સમય ક્યાંથી કાઢો છો તમે? એ તો હવે બીજા પ્રશ્નો. બીજા બીજા કોઈ પ્રશ્ન છે? પુરુષોત્તમ, પુરુષોત્તમ, જ્યોત્સનાબેન એક મિનિટ. જ્યોત્સનાબેન પુરુષોત્તમ છું હું, એટલે મને બધું ખ્યાલ છે. ચાલો નેક્સ્ટ. બોલો દીપાલીબેન. हाँ, भगवान के गुण लीला जो अवतारे है, जैसे गुण अवतारे लीला अवतारे ऐसे भी। हाँ, लीला गुण ऐसे अवतार है भगवान के, जैसे वराह अवतार है, अलग अलग भगवान के अवतार है, अंश अवतार है, कला अवतार है। तो पूर्ण पुरुषोत्तम अवतार कृष्ण ही है ना? है, पर भाई तुम अलग अन्य लोगों को कैसे समझाओगे? हाँ, बस वही मैं कह रहा हूँ ना, वही मैं कह रहा हूँ. शास्त्र के प्रमाण से प्रूव करना, चमत्कार से नहीं. बराबर. हाँ जी, चलो नेक्स्ट क्वेश्चन. અમે શાસ્ત્રના પ્રમાણથી જ કહેતા હતા, તમે તો તર્કથી સિદ્ધ કરવાનું કયો છો પોતાને પુરુષોત્તમમાં. તો જો મેં તમને પણ તર્કથી લાવી દીધા ને, તમને પુરુષોત્તમ છો. તમે બધાને તર્કથી જ કીધું ને. મેં તમને ભરમાવી દીધા કે નહીં સક્સેસફુલી? પુરુષોત્તમ. That's good. I managed to misguide you, and you also you are पुरुषोत्तम. ऐसे लोग मिसगाइड करते हैं, बहुत सारे लोग मिलते हैं ऐसे मिसगाइड करने वाले. पुरुषोत्तम अन्यथा कर तुम सामने. पुरुषोत्तम. ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમને કોઈ પણ આવીને હવે તમને કોઈક આવીને કહે કે આ ફલાણા ભાઈ પુરુષોત્તમ કે ફલાણા સ્વામી પુરુષોત્તમ, તો હવે તમે એકદમ બરાબર તમે એની જવાબ આપો. તમે બરાબર શાસ્ત્ર પ્રમાણ ક્યાં છે લાવો. બરાબર. બીજું બોલો, બીજા કોઈ પ્રશ્ન? समझ भाई, हमने प्रचार किया था इस्कॉन में, तभी हमें बहुत सारे ऐसे क्वेश्चन आते थे, तो उसका आंसर शास्त्र के प्रमाण से श्लोक से हमें देना सिखाया था. तो मतलब बहुत सारे लोग मिसगाइड करने वाले अपने को भी भ्रम में डालते हैं, पर आप अगर शास्त्र अच्छे से पढ़ते हैं, श्लोक आपको याद है, एक पन्ने पे एक श्लोक लिखा है, तो उनको आप आंसर दे सकते हैं. हाँ बराबर बराबर. બોલો બીજા. તો અહીંયા રાખીએ. કોઈ બીજા પ્રશ્નો હોય તો જો છેલ્લે સમરી ધવલ પટેલ કઈ પુરુષોત્તમ નથી. જે આખા સેશનમાં મેં કહ્યું કે હું પુરુષોત્તમ છું, એ જસ્ટ ખાલી તમને સમજાવવા માટે કર્યો. બાકી ધવલ પટેલ શું કોઈ પુરુષોત્તમ નથી એક્સેપ્ટ કૃષ્ણ. કૃષ્ણ સિવાય કોઈ પુરુષોત્તમ નથી. કોઈ દેવી દેવતા પુરુષોત્તમ નથી. કોઈ ભાઈ બહેન સ્વામી હે નંદન આનંદ જે પણ ધવલાનંદ કે પ્રેમાનંદ કે જે પણ હોય, કોઈ પુરુષોત્તમ નથી. હા, કોઈ નહીં. છેલ્લે હું આ કહીને રાખું. બરાબર. દ્રઢઈના ચરણ કેરો ભરોસો
दृढ़ चरण केरो श्रीवल्लभ नख चंद्र छटा बिना सब जग मांझ अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं या कली में जासु हो निबेरो सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण के वल्लभाधीश सर्वश्र जय Yes.